નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે. રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ કોની? તો કે ડીસી શન્ટ મોટરની. ગયા લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી, એટલે કે સ્ટાર્ટિંગમાં શું એની કેરેક્ટરિસ્ટિક્સ બિહેવિયર કેવું છે, અને આપણે આ ટોર્ક વર્સિસ આર્મેચર કરંટની લાઇનથી સમજ્યા હતા. શન્ટ મોટરની અંદર ફ્લક્સ તમારો કોન્સ્ટન્ટ છે. ફ્લક્સ કેમ કોન્સ્ટન્ટ છે? કારણ કે શન્ટ ફિલ્ડ કરંટ કોન્સ્ટન્ટ છે. શન્ટ ફિલ્ડ કરંટ કેમ કોન્સ્ટન્ટ છે? કારણ કે ફાઈ એટલે ISH ઇક્વલ ટુ થાય V અપોન RSH. V અને RSH બંને કોન્સ્ટન્ટ હોવાથી તમારો શન્ટ ફિલ્ડ કરંટ કોન્સ્ટન્ટ છે, અને એટલા માટે ફ્લક્સ કોન્સ્ટન્ટ છે. ફ્લક્સ કોન્સ્ટન્ટ છે. ટોર્કની ફોર્મ્યુલામાં આપણે પ્રપોર્શનલ જોઈએ તો ટોર્ક પ્રપોર્શનલ ટુ ફાઈ એ હતું. ફાઈ કોન્સ્ટન્ટ હોવાથી ટોર્ક પ્રપોર્શનલ ટુ IA થાય, અને એટલા માટે જેમ જેમ IA તમે વધારો એમ તમારો ટોર્ક વધતો જાય. આ તમારી છે સ્ટાર્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ. રનિંગ કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે? તો બે. એક આવે સ્પીડ વર્સિસ આર્મેચર કરંટ, અને બીજી આવે સ્પીડ વર્સિસ ટોર્ક. અહીંયા ટોર્ક હોય, ભૂલથી IA લખાઈ ગયું છે. તો N વર્સિસ IA ની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોવાની છે. એટલે કે આર્મેચર કરંટ વધારીએ તો સ્પીડ ઉપર એની શું અસર થાય છે. હવે એના માટે આપણે વાત કરીએ કે ભાઈ સ્પીડનું રિલેશનશિપ કેવું છે. તો સ્પીડ જે છે કોના પર ડિપેન્ડ કરે છે? તો કે તમારા EB ઉપર ડિપેન્ડ કરે છે. કઈ રીતે? તો કે EB પ્રપોર્શનલ ટુ 5ZNP ભાગ્યા 60. એમાંથી તમે કોન્સ્ટન્ટ ટર્મ કાઢી નાખો. આ વખતે ફ્લક્સ પણ કોન્સ્ટન્ટ થશે, તો EB પ્રપોર્શનલ ટુ N થાય. એટલે કે તમારી સ્પીડ છે EB ઉપર ડિપેન્ડ કરે છે, પણ EB તમારો ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ છે. કેમ? કારણ કે તમારો ફ્લક્સ કોન્સ્ટન્ટ છે. એટલા માટે થઈ અને જ્યારે તમે આર્મેચર કરંટ વધારતા જાઓ છો, જેવું તમે આર્મેચર કરંટ વધારશો એ તમારી સ્પીડને ઉપર કોઈ અસર કરતું નથી, અને એ કોન્સ્ટન્ટ સ્પીડથી ફર્યા કરે છે. હા, જ્યારે તમારા આર્મેચર કરંટની વેલ્યુ વધારે થઈ જશે ત્યારે આર્મેચર રિએક્શનને લીધે થોડોક જે તમારી સ્પીડ છે એમાં ડ્રોપ આવશે. એટલા માટે તમે અહીંયા જે આ સ્પીડ આઈડિયલી વાત કરીએ તો આઈડિયલી એ કોન્સ્ટન્ટ લાઈન આવે, પણ પ્રેક્ટિકલી વાત કરીએ તો સ્પીડ થોડીક ડિક્રીઝ થાય છે. શેના વધવાની સાથે? આર્મેચર કરંટના વધવાની સાથે. આર્મેચર કરંટ અને ટોર્ક બંને એકબીજાના પ્રપોર્શનલ છે શન્ટ મોટરમાં. એટલે જેવી લાઈન N વર્સિસ IA ની આવશે એવી જ કેરેક્ટરિસ્ટિક્સ આવશે N વર્સિસ ટોર્કની. તો એ લાઈન પણ તમારી સેમ આવી રીતે જ આવે છે. આ છે DC શન્ટ મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ. રનિંગ છે એટલા માટે એની અંદર હંમેશા તમારા Y એક્સિસ ઉપર સ્પીડ આવે છે, અને X એક્સિસ ઉપર કે ભાઈ કરંટના વધવા સાથે સ્પીડમાં કેટલો ચેન્જ થાય છે, અને ટોર્કના વધવા સાથે સ્પીડમાં કેટલો ચેન્જ થાય છે એ આપણને દેખાડે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. ખાલી એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી છે કે તમારો આર્મેચર કરંટ સ્પીડ ઉપર ડિપેન્ડ, એટલે એના ઉપર અસર કરતો નથી. અસર ક્યારે કરે છે? આર્મેચર કરંટ જ્યારે તમે બહુ વધારે લોડ કરો ત્યારે આર્મેચર રિએક્શનને લીધે ફ્લક્સ ઘટે છે, અને ફ્લક્સ ઘટવાને લીધે તમારી સ્પીડ અહીંયા હાઈ આર્મેચર કરંટ ઉપર થોડીક ઘટે છે. બાકી ઓલમોસ્ટ તમારી પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ આવે છે, અને એના ઉપરથી જ આપણે કહીએ છીએ કે ડીસી શન્ટ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડનો જ્યાં યુઝ તમારે થતો હોય, જ્યાં તમારે કોન્સ્ટન્ટ સ્પીડની એપ્લિકેશન હોય, ત્યાં આપણે ડીસી શન્ટ મોટરને યુઝ કરીએ છીએ. હોપ તમને રનિંગ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી શન્ટ મોટર ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.